ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જાહેર જનતા માટે 15 દિવસ સુધી ઠંડી છાશનું વિતરણ શુભારંભ કરાયો। થરાદ લાયન્સ પ્રોગ્રામ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા શહેરના 4 રસ્તા ખાતે 15 દિવસ માટે ઠંડી છાશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે હાલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેથી શહેરમાં આવતી જતી જાહેર જનતા માટે નિઃશુલ્ક મીઠી મધુર છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેનો આજે શુભારંભ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વશરામભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ઝોન ચેરમેન ડોક્ટર પ્રવીણભાઈ ચૌહાણ, અજયભાઈ ઓઝા, ભરતભાઈ પ્રજાપતિ, કીર્તિભાઈ આચાર્ય, પીરોમલ નજાર, અયુબ મેમણ સહિતના લાયન્સ ક્લબ ટીમ મેમ્બર ગ્રુપ દ્વાતાઓના સહકાર થકી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ગરમીના તાપથી બચવા માટે છાંયડો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા દાતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી થરાદ શહેરમાં આમ જનતા માટે લાયન્સ ક્લબ થરાદ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આમ લોકોને ગરમી સામે રક્ષણ મેળવવાની સેવાઓ મળી રહેતા સૌ કોઈ લાયન્સ ક્લબ થરાદનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે, ત્યારે નગરજનોને ગરમીથી રાહત મળે અને લૂ ન લાગે એના માટે ઠંડી છાશનું વિતરણ લાયન્સ ક્લબ થરાદ સિટીના અમારા ઉત્સાહી પ્રમુખ વશરામભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યું છે। સાથે છાંયડાની પણ વ્યવસ્થા છે અને થરાદના અલગ અલગ વિસ્તારમાં 15 દિવસ સુધી અમે છાશનું વિતરણ કરીશું, જેથી કરીને લોકોને ગરમીમાં રાહત મળે અને ઠંડકનો અહેસાસ થાય અને લૂ ન લાગે અને શરીરમાં થતી બીમારીઓ અટકે, એ લાયન્સ ક્લબનો હેતુ છે। જય હિન્દ, જય ભારત। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આ વખતે વશરામભાઈ પ્રમુખ છે અમારા, એમના કાર્યકાળ દરમિયાન કાળઝાળ ગરમીમાં દર વર્ષે લાયન્સ ઠંડી છાશનું વિતરણ કરતું હોય છે। ગયા વર્ષે બસ સ્ટેન્ડમાં કર્યું હતું અને આ વર્ષે 15 દિવસ સુધી સતત આ છાશનો કાર્યક્રમ ચાલુ રહેશે, કે જેથી કરીને આવી ગરમીમાં જે આવતા જતા માણસોને એકદમ રાહત મળે। અને એ કાર્યક્રમનો આજે પહેલો દિવસ છે અને એમાં અત્યારે ઉપસ્થિત અજય ઓઝા સાહેબ, CS ત્રિવેદી સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને લાયન્સ ક્લબના સૌ મેમ્બરો અને દાતાશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને સતત 15 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને લાયન્સ ક્લબ દર વર્ષે આવા સતત કાર્યો કરતું રહે છે। જય હિન્દ, જય ભારત।